સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અષાઢ માસની અમાસ એટલે કે અષાઢ માસનો અંતિમ દિવસ, આજે આપણે દિવાસાના વ્રતની વાર્તા, વિધિ તથા મહિમા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય એ વ્રતમાં, જી વ્રતમાં, જયામાં, વિજયામાં લખી દેજો. દિવાસો એટલે કે 100 પર્વનો વાસો. દિવાસાના દિવસે એ વ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રત થાય છે. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીષ પ્રાપ્ત થવાની માન્યતાઓ છે. અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો. દિવાસો એટલે 100 પર્વનો વાસો હોય તો દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે. એટલે કે ટૂંકી અને ટચ ગુજરાતી જૂની કહેવત છે કે દિવાસાના દિવસથી દિવાળીને 100 દિવસની વાર રહે છે. તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે. એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આપણો દેશ એ ઉત્સવપ્રિય દેશ છે. આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વ છે. એવી જ રીતે દિવાસાનું પણ સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્ત્વ છે. આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાક વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. નાની બાળકીઓ ગૌરો એટલે કે મોડા વ્રત કરે છે, તો તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી વ્રત તથા ફૂલકાજળીનું વ્રત કરે છે, તો પરણિત સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે. મોડાકત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે. તો દિવાસાનું વ્રત પરણિતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે. કહે છે કે દિવાસાનું વ્રત કરનારી સ્ત્રીને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે. દિવાસાનું વ્રત, દિવાસાના વ્રતના મહાત્મય સંબંધી કથાઓ આપણે લોકમુખે સાંભળી હશે. આજે આપણે દિવાસાના વ્રત સંબંધિત કેટલીક ખાસ બાબતો તથા કથા સાંભળીશું. દિવાસાના દિવસે એ વ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એ વ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીઓએ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ 3 પ્રહર સુધી જાગરણ કરે છે. દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે કે સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે, પરંતુ દિવાસાનું જાગરણ કુલ 36 કલાક સુધી ચાલે છે. જાગરણ દરમિયાન માતા એ વ્રત અને જીવ્રતના ગુણગાન ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે. ભજન કીર્તન કરતાં કરતાં 36 કલાકનું જાગરણ પૂરું થાય. અને અલબત્ત દિવાસા પર દીપ પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. કહેવાય છે કે વ્રતના આ 3 પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો જોઈએ. કેટલાક સ્થળોએ કુંવારી કન્યાઓ પણ એ વ્રતમાંનું વ્રત કરે છે, તેમના મનગમતા ભરથાર માટે. સાથે જ મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ નવપરિણીત સ્ત્રીઓ એ વ્રતમાંનું વ્રત રાખે છે અને મોટી ઉંમરની સ્ત્રીઓ જીવ્રતમાંનું વ્રત રાખે છે. જીવ્રત વ્રત એ સરળ હોય છે, જ્યારે એ વ્રત એ ખૂબ જ કઠિન હોય છે. તો હવે આપણે વાર્તા સાંભળીશું વ્રતની. તો સોનાવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેનો પત્ની તથા પુત્ર હતા. ત્રણેય સુખેથી રહેતા હતા. પુત્ર મોટો થતાં તેમના લગ્ન થયા. આ વર વહુ દરરોજ સાંજે મંદિરે દર્શન કરવા જતા હતા. એક દિવસ સાંજે માતાજીના મંદિરે દર્શને છતાં પતિને મંદિરના પગથિયા પર નાગ કરડ્યો. મંદિરના પગથિયા પર પડેલા પોતાના પતિના મૃતદેહને લઈ પત્નીએ માતાજીના મંદિરમાં આશરો લીધો.
આ દ્રશ્ય ગામની એક બાઈએ જોયું. રાત્રિ હોવાથી ભયની મારી વહુએ મંદિરના દરવાજા બંધ કર્યા. વર વહુને મંદિરમાં કલ્પાતી કરતી અવસ્થામાં જોયેલો બાઈ અને ગામમાં આવી સોમદત્તને ઘટનાનું વર્ણન કર્યું. બ્રાહ્મણ તેમની પત્નીને લઈ અને મંદિરે પહોંચ્યો. તેમની પાછળ ગામના લોકો પણ દોડતા દોડતા પહોંચ્યા. સાસુએ મંદિરના દ્વાર ખખડાવ્યા અને કહ્યું કે બેટા દરવાજો ખોલ, પણ વહુ દરવાજો ખોલતી ન હતી. આખરે કંટાળી અને સવાર થઈ ત્યાં વાત એમ વિચારવા બધા લાગ્યા ગામના કે ફરી પાછળ થયું છે શું. રાત્રિનો પહેલો પ્રહર થયો અને એ વ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો દરવાજો બંધ છે. એમને તો કમાન્ડ ખખડાવી અવાજ દીધો અને મંદિરમાં કોણ છે? જે હોય તે કમાન્ડ ઉઘાડો, નહીં તો મારો સાપ ભોગવવો પડશે. વહુએ આ સાંભળી દરવાજો ઉઘાડ્યો અને જોયું તો કોઈ દેવ સ્વરૂપ લઈ અને બાઈ ઊભા છે. હાથ જોડી વહુએ પૂછ્યું કે આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે, એવ્રત, જીવ્રત, જયા અને વિજયા, જેમાં હું એવ્રત છું. પણ આ અંદર કોણ સૂતું છે? તો વહુ બિચારી મૂંઝાઈ ગઈ કે હું શું જવાબ આપું, અને તે જવાબ આપતા કહે છે, મારી ઉપર દયા કરો. પરણ્યાને થોડો જ સમય થયો છે. આ મારા પતિ છે, જેમને નાક કરડ્યો છે. તેમના મૃતદેહને લઈ અહીં બેઠી છું. માં, તમે મારા પતિને જીવન દાન આપો. એ વ્રતમાં કહે, હું જે કહું તે કરીશ. વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ. મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એ વ્રતમાં એ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું. બોલ, છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ. પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને સજીવન કરો. એ વ્રતમાં એ તેના પતિ પર દ્રષ્ટિ કરી. ત્યાં તો પતિના શરીરમાં ચેતન છળવાયું. એટલામાં જ પહેલો પ્રહર પૂરો થઈ ગયો અને એ વ્રતમાં અદૃશ્ય થઈ ગયા. બીજો પ્રહર વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ સ્વરૂપ દેવી ઊભા હતા. વહુએ હાથ જોડી પૂછ્યું, માં, આપ કોણ કહો છો? ત્યાં પેલી દેવી બોલી, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે, પણ તું કોણ છે? વહુએ બધી વાત કરી રડી પડી, માં, મારા પતિને જીવંત કરો. જીવ્રતમાં એ પણ એ વ્રતમાંની જેમ જ બીજું બાળક માંગ્યું. પતિના શરીરમાં સરવડાટ થયો. જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા. આ જ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામાં આવ્યા અને તેમને ત્રીજા બાળકને માંગ્યું. પતિ તુરંત જ પડખું ફેરવવા લાગ્યો. ચોથા પ્રહરમાં વિજયામાં આવ્યા. સાથે જ ઉપર પ્રમાણે સંવાદ થયો તથા તેમને પણ ચોથા પુત્રની માંગણી કરી. તેનો પતિ બેઠો થઈ ગયો. પત્ની સાથે મંદિરના દર્શન કરવા લાગ્યો. આ જોઈ અને પત્ની તો રાજીની રેડ થઈ ગઈ અને તે જાણી જોઈ અને પત્નીના હરખનો પાર ન રહ્યો. મંદિરના દર્શન કર્યા અને પત્ની સાથે મંદિરમાં દર્શન કરી અને પતિ પત્નીને સમસ્ત ઘટના કહી સંભળાવી. સવાર પડી ગઈ હતી. મંદિરના પૂજારી આવ્યા. તેણે જે દ્રશ્ય જોયું તેનાથી આશ્ચર્યચકિત થયા. જોયું તો મંદિરમાં નવોઢા યુગલ 4 માતાજીઓની પૂજા અર્ચના કરતા હતા. મંદિરના પૂજારીએ ગામમાં આ વાત સંભળાવી. સોમદત્ત અને તેમની પત્નીના આનંદ પાર ન રહ્યો. ગ્રામજનો પણ વર વહુના દર્શને આવ્યા. સમય જતાં જ વહુને સારા દિવસો રહ્યા. તેમને પારણે પુત્રને જન્મ આપ્યો. બીજા જ દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કીધું, દીકરી જાગે છે કે ઊંઘે છે? આપેલું વચન યાદ છે ને? વહુએ જવાબ આપ્યો, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? તો લાવું તારો દીકરો. વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું. એ વ્રતમાં દીકરાને લઈ અંતર્ધ્યાન થઈ ગયા. સવાર પડી. સાસુએ આ વાતની જાણ થઈ. તેમને કંઈ સમજ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. આમ થોડો સમય જતાં જ આ વાત ભૂલાઈ ગઈ. 1.5 વર્ષ થઈ ગયું. વહુએ બીજા દીકરાને જન્મ આપ્યો. પછી આ પુત્રને જીવ્રતમાં વચન પ્રમાણે વહુ સાથે આવવાનું બતાવ્યું. ત્રીજો પુત્ર જયામાં અને ચોથો પુત્ર વિજયામાં લઈ ગયા.
સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રને ભરખી જાય છે અને હવે વહુને સારા દિવસો આવ્યા. તેમને 5મા પ્રહરમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો દીકરી સલામત છે. વહુએ સાસુને કહ્યું કે મેં એ વ્રત જીવ્રત વ્રત રાખ્યું છે બા, પણ મારે ગોયણીઓમાં જમાડવી છે. મારે વ્રતની ઉજવણી કરવી છે. એ વ્રતમાં તથા તેમની બહેનોને પણ ભક્તિભાવથી ગોયણી તરીકે જમવાનું આમંત્રણ આપવું છે. વહુએ કહ્યું કે માં, મેં આપને વ્રત રાખ્યું છે તેની ઉજવણી કરવાની હોય, તમે ચારેય અમારા ઘરે પધારો. ચારેય માતાજીઓ ગોયણી જમવા આવે છે. એવામાં વહુની દીકરી ખોડિયામાંથીને ખૂબ રડે છે. વહુએ કહ્યું કે હે માં, ઘોડિયું નાખનાર કોઈ નથી. જો તેને ભાઈ હોત તો હિંચકો નાખત. ત્યાં તો માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. ચારેય દીકરા માતાજીએ ગોયણીઓના જમણમાં આપી અને અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણ તથા તેમની પત્ની અને 100 ગ્રામજનો સાચી વાતની ખબર પડી. એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંનો જય જયકાર થયો. ત્યારથી જ સૌ એ વ્રત જીવ્રત વ્રત કરવા માંડ્યા. શ્રદ્ધા રાખવા માંડ્યા કે જેમ વહુને આ માતાજી ફળ્યા તેમ સૌ કોઈને ફળજો. આદ્યશક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સઘળા જ મનોરથો પૂર્ણ થાય છે. આમ વ્રત કરનાર સૌ કોઈને જેવા વહુને ફળ્યા તેવા એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં બધાને ફળજો. બધાને મારા જય માતાજી.